હેલો, હાય દોસ્તો, તમને મળીને મને ખરેખર ખૂબ જ મજા આવી, આનંદ થયો. અને દોસ્તો, આજે હું તમારી માટે એટલી મસ્ત હેલ્ધી અને પૌષ્ટિક રેસીપી લઈને આવી છું. એ રેસીપીનું નામ છે સરગવાની સિંગ જે આવે છે ને લાંબી, એનો આપણે આજે સૂપ બનાવીશું. ખરેખર સરગવાની સિંગનું તો ખૂબ જ મહત્વ, જેટલી તમે ખાઓ ને જેટલી શરીરને ફાયદા થાય એનાથી ડબલ ગુણ છે એમાં. તો જેથી આપણે કોઈ બી રીતે આપણે એ સરગવાની સિંગ તમે શાક બનાવીને ખાઓ, સૂપ બનાવીને ખાઓ, કે ગમે તે રીતે એને બનાવીને તમે યુઝ કરીને ખાઓ ને તો ખરેખર તમારું શરીરને એ ખૂબ જ ફાયદાકારક છે. તો આ રેસીપીનું નામ છે સરગવાની સિંગનો સૂપ. અને આ ખૂબ જ હેલ્થી છે અને આનાથી આયરન પણ પેલું થાય છે. આમાં ટામેટા અને ગાજરની હલો, તો દોસ્તો, આ આપણે સરગવાની સિંગની સાથે અંદર ગાજર એડ કરશું. ખરેખર ગાજરના બી ઘણા જ ફાયદા છે અને આનાથી આ જે સૂપ છે એ ઘટ્ટ બને છે. અને આ રેસીપીની અંદર ખૂબ જ ટેસ્ટફુલ બને છે, કલરફુલ બને છે અને ખરેખર સ્વાદ તો અનેરો આવે છે. આ રેસીપીથી સરગવાની સિંગથી પાચન શક્તિ સારી મળે છે, વિટામિન્સ બધા મળે છે, એસિડિટી કે ગેસ હોય એ પણ પેલું લુપ્ત થઈ જાય છે. અને આપણી ગાજરથી આપણી સ્કિન, વાળ, આંખો બધાને પોષણ મળે. ખરેખર સરગવાથી લોહી પણ વધે છે, આયરન પણ વધે છે અને એમાં ખૂબ જ પોષક તત્વો રહેલા છે. એનાથી આપણા હાડકાં મજબૂત થાય છે, કિડનીને પણ એ સારો ફાયદો આપે છે. તો દોસ્તો, ચાલો આ આજે કેવી રેસીપી છે, કેવી રીતે બનાવવાની, ચાલો આપણે જોઈ લઈએ. આપણે દોસ્તો, હવે આપણી વાતો ખૂટી ગઈ અને કામ પતી ગયું. તો હવે ઇંતજારી ખલાસ અને આ રેસીપીની શરૂઆત ચાલુ. તો અહીંયા મેં એક જોડી સરગવાની સિંગ લીધી. સરગવાની સિંગ લો ને તો એવી આવી જાડી લેવાની કે જેનાથી અંદરથી માવો સારો નીકળે અને લાંબી રાખવાનું, જેથી એમાંથી આપણે માવો કાઢવામાં તકલીફ ન પડે. હવે હું આની અંદર સરગવાની સિંગ એડ કરું છું કુકરમાં. એને આપણે કુકરમાં બાફવાની છે. હવે એને હું બધી જ સરગવાની સિંગ એમાં એડ કરી દઉં છું અને એની અંદર સ્વાદ માટે અને વિટામિન્સ માટે હું ગાજર પણ એડ કરું છું. નાખીશું. વધારે એડ કરી આપણે જેટલું જોઈએ એ પ્રમાણે પાણી બાફવા માટે લઈ લીધું છે. હવે આને બંધ કરી અને ગેસ ચાલુ કરીને આને બાફી લઈશું 2 સીટી. અને આને 2 કે 3 સીટી વગાડવાની. હવે આ આપણી સરસ બફાઈની સિંગ તૈયાર થઈ ગઈ છે. અને આ જે સરગવો છે એ જાડો અને મોટા પીસ રાખવાના અને એની અંદર એક સિંગલ કાપો મૂકીને કરવાનું, જેથી એની તમે માવો સરસ કાઢી શકો ઇઝીલી. દોસ્તો, સિંગ તો સરસ થઈ ગઈ છે, રેડી. અને આ ગાજર પણ એકદમ જુઓ માવો થઈ જાય એવું થઈ ગયું છે, હસતા જ બફાઈ. હવે આપણે સિંગમાંથી માવો કાઢવાનો છે. તો આ પદ્ધતિ એકદમ જ સહેલી ને ઇઝી છે. કાપો મૂકી ચમચીથી અને સાફ કરવાનું, બધો જ માવો અંદર આવી જાય. બધી સાફ કરી લેવાની, આનાથી ઇઝીલી માવો નીકળી જાય છે. આ રીતે ચમચીથી કાઢવાનું એટલે બધો જ માવો મળી જશે. જો મેં આ જે બાફેલી સિંગ હતી સરગવાની, એનાથી મેં ચમચીથી બધી સાફ કરીને અંદર માવો હતો એ બધો આમાં નાખી દીધો. ગ્રાઇન્ડરમાં પીસીને તૈયાર થયું છે, પણ આ ઘટ્ટ છે વધારે, એટલે એને થોડું પતલું કરવા માટે આપણે પાણી એડ કરીશું. હવે ચેક કરીએ કેવું થયું છે. બસ ઓકે, હવે બધું બરાબર થયું છે.
સરસ થઈ ગયું જો. હવે આની અંદર તેજપત્ર નાખ્યું છે, મેં એ આપણા તેજપત્ર છે એને હાથેથી મસળીને નાખી દેવાનું છે. લીંબુ નાખવાનું. હવે આમાં એક લીંબુ આપણે નીચોવવાનું છે. વિટામિન સી વધે અને ટેસ્ટ સરસ આવે. આનાથી ખાટો મીઠો મસ્ત ટેસ્ટ આવશે. અહીંયા મેં અંદર હવે આપણે 5-6 ફુદીનાના પત્તા લીધા છે, જેથી એનો ફ્લેવર આવે અને સ્વાદ વધી જાય અને આપણને બીજા અનેક ફાયદા થાય છે. કોથમીર એડ કરશું, જેનાથી આપણી આંખોની રોશની વધે છે અને સ્વાદ અનેરો સરસ આવે છે. ડેકોરેશન પણ સરસ થાય. હવે થોડું સંચળ નાખીશું અંદર. હવે થોડુંક ચાટ મસાલો નાખવાનો છે. પ્રમાણે થોડુંક મીઠું એડ કરું છું. કાળા મરી પાવડર એડ કરશું. હવે થોડુંક આદું કરીશું, જેનાથી તીખાશ પણ વધે અને આપણે રોગ પ્રતિકાર શક્તિ બી વધે. આનાથી કફ, ગેસ જે કાંઈ થતું હોય એ બધું. ધાણા જીરું પાવડર એડ કરવાનું. રેડી કરીશું. એની અંદર જીરું નાખવાનું, થોડું બટર 1 ચમચી લીધું છે, જીરું લીધું છે, પાન નાખીશું, હિંગ એડ કરશું થોડીક. હવે આ વઘાર રેડી થઈ ગયું છે, એ આપણે આમાં એડ કરી કાઢશું. વાહ, સુંદર થયું છે અને ટેસ્ટફુલ બન્યું છે અને એનો સ્વાદ, સુગંધ પણ સરસ આવે છે. ગરમા ગરમ વરાળો નીકળી રહી છે. હાય, હેલો ફ્રેન્ડ્સ. હવે આપણો આ સરગવાની સિંગનો બોલો દોસ્તો, તો હવે આપણી સરગવાની સિંગનો સૂપ રેડી થઈ ગયો છે. અને આની અંદર આદુ, લીંબુ, સરગવાની સિંગ, ગાજર એ બધું નાખવાથી એટલો અનેરો સ્વાદ, ટેસ્ટ તૈયાર થઈ ગયો છે અને શું સુગંધ આવે છે. અને વઘાર કરીને અને ખરેખર બહુ સુંદર સ્વાદ, ટેસ્ટી. અને આ આપણી કોલેસ્ટ્રોલ ઓછી કરે છે અને દૂર કરી નાખે છે અને આપણી પાચન શક્તિ વધારે છે, આંખોની રોશની વધે છે, પેટ, લીવર કે જે ગેસ કે લીવર એસિડિટી જે પ્રોબ્લેમ હોય એ બધા દૂર થાય છે, લોહી વધે છે. અને આની અંદર ખૂબ જ પ્રમાણમાં હિમોગ્લોબિન છે, વિટામિન સી મળે છે, લીંબુથી, ગાજરથી હિમોગ્લોબિન. આ રીતે આ પૌષ્ટિક અને મસ્ત હેલ્ધી રેસીપી તૈયાર થઈ છે દોસ્તો. તો તમને બધાને આ જરૂરથી ગમશે, ભાવશે. અને જો તમે મસ્ત તંદુરસ્ત રહેવા માગતા હો તો જરૂર તમે આનો સૂપ 2 દિવસે 4 દિવસે બનાવીને પીજો. અને આ ઠંડીની ઋતુમાં તો ખરેખર પીજો. આ ખૂબ જ ગુણકારી છે, પૌષ્ટિક છે અને આપણને ઇન્સ્ટન્ટ છે. પાછું આ ઇન્સ્ટન્ટ સૂપ છે. 10 જ મિનિટની અંદર આ રેડી થઈ જાય છે. અને આ સિવાય તમારે જેમને લાગે કે મારા મસાલા કરવા છે તો એ પણ તમે કરી શકો છો. અને ખરેખર હવે આ સુપર ડુપર થઈ ગયેલી રેસીપી તૈયાર. જુઓ, હવે આપણે હવે ગાર્લિક બી કરી લીધું છે. કેટલી ટોપ લાગે. હવે તમે મારી ચેનલને હજી સુધી જો તમે ના કરી હોય સબસ્ક્રાઈબ કરજો. સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી જોજો અને શેર અને લાઈક કરજો. અને મારા બીજા વિડીયો આવા સરસ આવે છે એને તમે જોવા માટે રેડી રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.
ગુડ બાય.